श्री नवचेतन अंजन मंडल ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 પાઠ 2 આજે આપણે ભણીશું। અગાઉ આપણે જોયું કે 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ ઇસ્તાંબુલ જીતી લીધું, જેના કારણે શું થયું તો ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર છે બંધ થઈ ગયો। વેપાર બંધ થઈ ગયો એના માટે થઈને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી અને આપણે જોયું કે ઘણા બધા સાહસવીરોએ જળમાર્ગ શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, જેમાં વાસ્કો દ ગામા ખૂબ સફળ થયો અને વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવ્યો ત્યારે જામોરીન નામનો રાજા હતો, એમને વેપાર કરવાની છૂટ આપી। આવી રીતે પોર્ટુગીઝ આવ્યા, ફિરંગીઓ આવ્યા, પોર્ટુગીઝ અને ફિરંગી બંને એક જ કહેવાય। પોર્ટુગીઝો આવ્યા, ડચના લોકો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, અંગ્રેજો આવ્યા અને અંતે અંગ્રેજો ભારત ઉપર સત્તા જમાવવા લાગ્યા અને ધીમે ધીમે એમનો પગ પેસરો કરવા લાગ્યા। આટલું આપણે જોયું હતું। આજે આપણે જોઈશું પ્લાસીનું યુદ્ધ। સિરાજુદ્દૌલાનું શાસન હતું। તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી। બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલા નામના રાજાનું શાસન હતું। એ સમય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ રાજાની પરવાનગી લીધા વગર કોલકાતામાં જે પોતાની કોઠી સ્થાપી હતી એ કોઠીને ફરતે કિલ્લેબંધી કરી અને રાજાની પરવાનગી લીધી નહીં। તો કયા કયા બહાના હેઠળ એને કિલ્લેબંધી કરી? તો કે રક્ષણના બહાને એની કિલ્લેબંધી કરી કે અમારા સામાનનું રક્ષણ કરવા માટે અમે આ કિલ્લેબંધી કરીએ છીએ, એવી રીતે એ લોકોએ કિલ્લેબંધી કરી અને એ સમયે રાજા હતા સિરાજ ઉદ્દૌલા, એમની પરવાનગી લીધી નહીં અને આ રાજાનો સ્વભાવ કેવો હતો કે ખૂબ જ ઉતાવળિયો હતો। કોઈ પણ વિચાર કર્યા વગર ખૂબ જ ઉતાવળથી એ પગલું ભરી લેતા હતા, જેના કારણે શું હતું એ રાજ્યની અંદર એમના ઘણા દુશ્મનો પણ હતા। 5 आदमी तो जनरल खाली सुने के छो कि देखे थोड़ी छे। हम कुछ बोलते तब नहीं। પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી। આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું। આપણે હમણાં જોયું કે બંગાળમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની જે કોઠી હતી એ કોઠી સિરાજ ઉદ્દૌલાએ તોડી પાડી। એ તોડી પાડી એટલા એના સમાચાર મદ્રાસમાં પહોંચ્યા। મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ, ત્યાં પહોંચ્યા અને એ સમય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મદ્રાસના જે આગેવાન હતા એ કોણ હતા તો કે રોબર્ટ ક્લાઇવ। હવે એ રોબર્ટ ક્લાઇવે એક સૈન્યનું નાનકડું ટુકડું બંગાળ મોકલ્યું આ બંગાળની કોઠીને રક્ષણ મેળવવા માટે। બંગાળમાં જે પણ આગેવાન છે એને મદદ કરવા માટે આ રોબર્ટ ક્લાઇવે એક સૈન્યને ત્યાં મોકલ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જેટલું સૈન્ય હતું ને એ સૈન્ય સિરાજ ઉદ્દૌલાના સૈન્યને પરાજય આપી શકે તેમ ન હતું, એવી એમને ખાતરી થઈ ગઈ રોબર્ટ ક્લાઇવને। એટલે રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે સીધી રીતે એની સામે જીતી શકાય એમ નતું, એટલા માટે એમને એક કાવતરું ઘડ્યું અને કાવતરું ઘડીને સિરાજ ઉદ્દૌલાને હરાવવાનું એમણે નક્કી કર્યું। નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા।
હવે જે કાવતરું જે એ લોકોએ ઘડ્યું ને એ કાવતરાની અંદર એમને જે સિરાજ ઉદૌલાનો જે મેન સેનાપતિ હતો એનું નામ હતું મીર જાફર. શું નામ હતું? મીર જાફર. અને શેઠ અમીચંદ નામના એક વ્યક્તિ હતા. એ બંનેને એ કાવતરાની અંદર સામેલ કરી લીધા. સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. આ જે નવાબ છે સિરાજ ઉદૌલા એ કંપનીને શાસન કરવામાં મતલબ કે પોતાનું ગુજરાન ચલાવવામાં કનડગત કરે છે એવા બહાના હેઠળ એ લોકો યુદ્ધ જાહેર કરી દીધું સિરાજ ઉદૌલા સામે. અને આ જે યુદ્ધ છે એ પ્લાસી નામના એક ગામની બાજુમાં મેદાનમાં લડાયું. એટલા માટે જ એનું નામ પ્લાસીનું યુદ્ધ પાડવામાં આવ્યું છે. અને આ યુદ્ધ ક્યારે લડાયું હતું? 23 જૂન 1757માં લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. હવે આ જે સિરાજ ઉદ્દૌલા છે ને એમનો સેનાપતિ હતો મીર જાફર એ રોબર્ટ ક્લાઇવની સાથે ભળી ગયો. માટે એમને યુદ્ધની અંદર કશું જ કર્યું નહીં. પૂર્વ યોજના હતી કે આપણે યુદ્ધની અંદર લડાઈ કરવાની જ નથી. માટે એમને લડાઈની અંદર કઈ જ ભાગ ન લીધો. અડધા દિવસની અંદર જ આ યુદ્ધ પૂરું થઈ ગયું અને સિરાજ ઉદ્દૌલા આ યુદ્ધમાં હારી ગયો. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આ યુદ્ધ પૂરું થયું ને એટલા માટે યુદ્ધના નિયમ મુજબ અંગ્રેજોને 24 પરગણાની જમીન મળી, જાગીર મળી. અને અંગ્રેજોએ શું કર્યું? સિરાજ ઉદ્દૌલાની જગ્યાએ એમનો જે સેનાપતિ હતો મીર જાફર એમને રાજા બનાવી દીધો. એમને બંગાળનો નવાબ બનાવી દીધો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. 1757 બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. આજે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારબાદ થોડાક જ સમયમાં બીજું યુદ્ધ થયું હતું જેનું નામ છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ શું કર્યું કે સિરાજ ઉદ્દૌલાની જગ્યાએ એમનો જે સેનાપતિ હતો મીર જાફર એમને રાજા બનાવી દીધો. હવે રાજા તો બનાવી દીધો પણ જુદા જુદા બહાના હેઠળ એ રાજા પાસેથી ખૂબ ધન માંગવા લાગ્યા. કઈ ને કઈ બહાનું કરીને એમની પાસેથી પુષ્કળ ધન મેળવવા લાગ્યા. અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. હવે પછી આ મીર જાફરને જે સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હતો એને રાજા બનાવ્યો હતો. એમની પાસેથી પુષ્કળ ધન મેળવવા લાગ્યા. પછી એને એવું લાગ્યું કે મીર જાફર છે એ થોડોક એમને અડચણરૂપ લાગે છે. એટલે એમને શું કર્યું? મીર જાફરને પણ બંગાળના નવાબની ગાદી ઉપરથી હટાવી અને મીર કાસિમને ગાદી ઉપર બેસાડ્યો. પણ આગળ જઈને એવું લાગ્યું કે મીર જાફર કરતા પણ વધારે મીર કાસિમ મહત્વાકાંક્ષી છે અને પોતાના ઈરાદા છે એ પૂરા થઈ શકે એમ નથી. એટલા માટે ફરી પાછું મીર કાસિમને એમને ત્યાંથી હટાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. એવું લાગ્યું કે મીર કાસિમ છે એ મીર જાફર કરતા પણ વધારે મહત્વાકાંક્ષી છે અને પોતાના ઈરાદા ક્યાંય સફળ થાય એવું લાગતું નથી અંગ્રેજોને. માટે અંગ્રેજોએ શું કર્યું? મીર કાસિમને બંગાળના નવાબની ગાદી ઉપરથી ઉતારી અને મીર જાફરને પાછો ગાદી ઉપર બેસાડ્યો. હવે આવું થયું એટલે મીર કાસિમ છે એ ક્યાં ગયા? અવધના નવાબ પાસે. નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી
કંપની સામે યુદ્ધ જાહેર કરી શાહ આલમ આવ્યો હતો. મીર કાસિમ કોની પાસે ગયા તો કે અવધના રાજા પાસે ગયા અને એ જ સમય અવધની અંદર એક મુગલ બાદશાહ આવ્યા હતા જેનું નામ હતું શાહ આલમ. તો આ ત્રણ જણા ભેગા થઈ અને કંપની સામે એટલે કે અંગ્રેજો સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. બક્સર મુકામે એટલે બક્સર નામની જગ્યાએ આ ત્રણ જણા અવધનો રાજા, મીર કાસિમ અને મુગલ બાદશાહ આ ત્રણ ભેગા થઈ અને સંયુક્ત સેનાની સામે કોણ હતું? માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ ક્યારે થયું? 12 ઓક્ટોબર 1764 માં. સાલ બરાબર યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 માં થયું હતું. 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. હવે આ જે લડાઈ થઈ એની અંદર જે ત્રણ જણા સંયુક્ત રીતે લડાઈ લડતા હતા એ હારી ગયા અને હારી ગયા એટલા માટે અંગ્રેજોને જીતના પરિણામ સ્વરૂપે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ઈસવીસન આપણે આગળ જોયું કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એ લોકોને દીવાની સત્તા મળી ગઈ. હવે કંપનીનો આખા ભારતની અંદર એને વિકાસ કરવો હતો. ભારતમાં ઠેર ઠેર એ લોકોને કંપની વિકસાવી હતી. માટે અંગ્રેજ સરકારે એક ધારો પસાર કર્યો, એક કાયદો પસાર કર્યો જેનું નામ છે નિયામક ધારો. ક્યારે પસાર કર્યો? 1773 માં. બરાબર સાલ અને ધારો યાદ રાખજો. આવા ઘણા બધા ધારા આવશે એટલે યાદ રાખજો. નિયામક ધારો 1773 માં. 1773, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર. પ્રશ્ન પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખજો. જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ કોર્નવોલિસ નામના ગવર્નર ભારતની અંદર આવ્યા. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. આગળના બે કોની સાથે થયા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ. આગળના બે યુદ્ધ કોની સાથે થયા? પ્રથમ મરાઠા વિગ્રહ સાથે અને બીજું મૈસૂરના હૈદર અલી સાથે. બે મૈસૂર વિગ્રહ થયા. કોની સાથે થયા? તો કે વોરન હેસ્ટિંગ્સ સાથે. બરાબર. વોરન હેસ્ટિંગ્સ બાદ કોણ કરતી ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા. હવે ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ કોર્નવોલિસ સાથે ટીપુ સુલતાન સાથે થયો. ટીપુ સુલતાન મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે. હવે
સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. અહીંયા પણ શું થયું? ટીપુ સુલતાન મૈસૂરનો વાઘ તરીકે જાણીતો હતો, ખૂબ શક્તિશાળી રાજા હતો. માટે એને ની મદદ હરાવવા લીધી. માટે અંગ્રેજોએ કોની મદદ લીધી? તો કે મરાઠાની અને નિઝામની મદદ લીધી. અંગ્રેજો, મરાઠા અને નિઝામ આ ત્રણની સેનાની સામે ટીપુ સુલતાન હતા. માટે ત્રણની સેનાની સામે ટીપુ સુલતાન હોવાથી ટીપુ સુલતાનની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે કોર્નવોલિસ પછી કોણ આવ્યું ગવર્નર જનરલ તરીકે? તો સર જ્હોન શોર. આગળથી યાદ રાખજો, વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ અને સર જ્હોન શોર. હવે એમણે શું કર્યું? તો કે એમણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આ સર જ્હોન શોર છે એ તટસ્થતાની નીતિ અપનાવી હતી, જેના કારણે કંપની એટલે કે અંગ્રેજોનું શાસન થોડું નબળું પડ્યું, તો સામે મરાઠાઓ કેવા બન્યા? શક્તિશાળી બન્યા. અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. સર જ્હોન શોર પછી કોણ આવ્યું? ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યા. આગળ આપણે જોયું કે સર જ્હોન શોર કેવા હતા? કે તટસ્થ નીતિ અપનાવી હતી, જેના કારણે અંગ્રેજોનું પાછું થોડું નબળું પડી ગયું અને મરાઠા શક્તિશાળી બની ગયા હતા. માટે હવે જે આવનાર ગવર્નર જનરલ હતા વેલેસ્લી, એને અંગ્રેજી સત્તાને ભારતની અંદર મજબૂત બનાવવા માટેનું ખૂબ શક્તિશાળી કામ કરવાની જરૂર પડી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના હવે અંગ્રેજોને શક્તિશાળી બનાવવા માટે વેલેસ્લીએ એક યોજના બહાર પાડી, જેનું નામ હતું સહાયકારી સૈન્ય યોજના. મિત્રો, બહુ યાદ રાખવાનું છે તમારે. એક ગુણના જોડકામાં, ખાલી જગ્યામાં, વિકલ્પમાં, ખરા ખોટામાં દરેક જગ્યાએ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. દાખલા તરીકે એવું પૂછાય કે વેલેસ્લીએ કઈ યોજના અમલમાં મૂકી હતી? તો સહાયકારી યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. સહાયકારી સૈન્ય યોજનાની શરતો: કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. સહાયકારી યોજના જે રાજ્ય અપનાવે એમના માટે નિયમ હતા. તો કયા કયા નિયમ હતા? પહેલો નિયમ એવો હતો કે જે પણ રાજ્ય આ સહાયકારી યોજના અપનાવશે ને એમને તાલીમ પામેલું સૈન્ય આપવામાં આવશે. પહેલાના સમયમાં યુદ્ધ બહુ થતા હતા, બધાને પોતાનું રાજ્ય ટકાવી રાખવા માટે સૈન્યની જરૂર પડતી, અને સૈન્ય કેવું હોવું જોઈએ? ખૂબ સરસ તાલીમ પામેલું હોવું જોઈએ. એ સમયમાં અંગ્રેજોનું સૈન્ય કેવું હતું? ખૂબ તાલીમ પામેલું હતું અને ખૂબ એમની પાસે સારા સારા અસ્ત્રો શસ્ત્રો પણ હતા. તો પહેલી શરત એ લોકોએ એ રાખી કે જે પણ યોજના સ્વીકારશે એમને તાલીમ પામેલું સૈન્ય મળશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપ. આ શરત મુજબ જે પણ રાજ્ય આ શરતને અપનાવે તો એમને શું કરવાનું રહેશે? તો કે જેટલું પણ એ લોકો લશ્કર આપે છે ને એ લશ્કરનો ખર્ચો અથવા એ ખર્ચાને પરવડવા માટે એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે, એવી એમની યોજના હતી. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. યોજના અપનાવેલ રાજ્યો શાસકો: નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર.
આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. પ્રશ્ન પૂછાય કે કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો સહાયકારી યોજના. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું. સહાયકારી યોજના અપનાવી લેવા માટે ટીપુ સુલતાનને જણાવવામાં આવ્યું, પરંતુ ટીપુ સુલતાને એ સ્વીકારવાની મનાઈ કરી માટે એની સામે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું અને યુદ્ધ અંગ્રેજોએ નિઝામની સાથે મળીને યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કરવામાં આવ્યું. એ સમયે મૈસૂરના રાજા હતા ટીપુ સુલતાન. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં. હવે ચોથું મરાઠા વિગ્રહ થયું, મતલબ કે જે પણ ચોથી લડાઈ થઈ એની અંદર ટીપુ સુલતાન સાથે અંગ્રેજો અને નિઝામ સાથે મળીને જે લડાઈ કરતા હતા, જેના કારણે ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. ત્યારબાદ વેલેસ્લી બાદ જનરલ ગવર્નર તરીકે હેસ્ટિંગ્સ આવ્યા. જનરલ હેસ્ટિંગ્સે શું કર્યું? એ સમયે નેપાળ સાથે યુદ્ધ કર્યું. નેપાળ સાથે યુદ્ધ કરી અને નેપાળના જેટલા ગુરખાઓ છે એમણે પોતાના લશ્કરની અંદર સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. પ્રશ્ન પૂછાય છે કે ભારતની અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? તો કોણ આવ્યું હતું? વિલિયમ બેન્ટિક છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો, તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. 1848ની અંદર ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? ડેલહાઉસી આવ્યા હતા. 1848 તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આજે લોર્ડ ડેલહાઉસી જે 1848 જે ભારતમાં આવ્યા હતા, એ કેવા હતા? ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા હતા. એમને ભારતની અંદર બહુ જ બધી જગ્યાએ સામ્રાજ્ય સ્થાપવું હતું. કોઈ પણ રીતે એ સામ્રાજ્ય સ્થાપવા માટે તૈયાર હતા. કે એમને જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી અને ભારતમાં અંગ્રેજોનું શાસન વધારવાનો પ્રયત્ન કર્યો હતો. ડેલહાઉસીની ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા ખાલસા, પંજાબ, પેગું, નીચલું બર્મા. રાજા અપુત્ર અવસાન પામતા એમણે શું કર્યું કે અમુક પ્રદેશો સામે યુદ્ધ કર્યા. યુદ્ધ કરીને એમને હરાવી અને એમનો પ્રદેશ છે ખાલસા કરી લીધું. ખાલસા કરી લીધું મતલબ જપ્ત કરી લીધું. હવે બીજી બાજુ અમુક એવી જગ્યાએ જે રાજાઓ હતા જે અપુત્ર અવસાન પામ્યા હતા. પહેલાના જમાનામાં શું હતું? રાજાનો પુત્ર રાજા બનતો હતો. તો જે રાજાને પુત્ર નથી અને અવસાન પામ્યા છે એવા રાજ્યને એમણે ખાલસા કરી લીધા હતા. રાજ્ય ખાલસા સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર. ગેરવહીવટના બહાના નીચે ખાલસા. અવધ. અમુક રાજાઓ બરાબર વહીવટ કરતા નથી એવા બહાના નીચે પણ અમુક રાજ્યને એમને ખાલસા કરી લીધા હતા. તો કેવા કયા હતા? કરજની ઉઘરાણી તળે ખાલસા. નિઝામનો વરાડ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. કર્ણાટક, તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. હવે ડેલહાઉસી મેં તમને આગળ
સામ્રાજ્યવાદી હતો, એને સામ્રાજ્ય સ્થાપવામાં જ રસ હતો, પરંતુ સામ્રાજ્ય સ્થાપવા માટે એમણે થોડાક સુધારા કર્યા હતા ભારતની અંદર. તો કયા કયા સુધારા કર્યા હતા? તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ થાણા. એમણે સુધારા સ્વરૂપે ભારતની અંદર પ્રથમ રેલવે ની શરૂઆત કરી. તો પ્રથમ રેલવે ક્યારે શરૂ થયો? તો 1853 માં મુંબઈ થી કરીને થાણા વચ્ચે પહેલી રેલ દોડાવી હતી. કોના સમયમાં દોડી હતી આ ટ્રેન? લોર્ડ ડેલહાઉસી ના સમયમાં. સન 1853 મુંબઈ થાણા. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર કરવા માટે પણ, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે અંગ્રેજોને ખૂબ જરૂર હતી કે પોતાનો અંગ્રેજ સાથે પોતાના ભારત અને અંગ્રેજ વચ્ચે તાર વ્યવહાર થાય. જો તાર વ્યવહાર થાય તો એમનું સામ્રાજ્ય બરાબર ચાલી શકે. માટે પોતાના સુધારા માટે એમણે ભારતની અંદર આ વ્યવસ્થા શરૂ કરી હતી. તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો હતો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. 1757 થી જે પ્લાસીનું યુદ્ધ થયું હતું ત્યારથી અંગ્રેજોનો ભારતમાં પગ પેસારો શરૂ થયો હતો. ત્યાંથી કરી અને 1857 સુધીના 100 વર્ષની અંદર એમણે ભારતના ઘણા બધા પ્રદેશો જીતી લીધા હતા. હવે પ્રદેશો તો જીતી લીધા, સામે પ્રજામાં પણ એટલો જ અસંતોષ થયો હતો અંગ્રેજો પ્રત્યે. હવે એક બાજુ પ્રજા પણ રોષે ભરાયેલી હતી અને એક બાજુ આ લોકો અંગ્રેજો પણ ભારતની અંદર બને ત્યાં સુધી સામ્રાજ્ય સ્થાપવા માંગતા હતા. આ બંને વચ્ચે 100 વર્ષ પછી 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. જે આપણે આના પછીના પીરિયડમાં જોઈશું.